હાલો હાલો ફટાફટ ચાલો પાછળ હવે જોવાની મજા આવશે ભલે શું આ બસ બીક લાગે હે ના ના એ ગઈ ગઈ જીવતા જ ન રહે બોલો શું આ જો અહીંયા આવ્યા ને ગાડી લેવા તો આજો હા વાવાને એવા પંચર હોય કે શું હોય ખબર નહીં હાસી વાત છે હા છોકરો કોક દી ખાસું બોલે છે મજા તો અત્યારે જો પંચર કરાવે છે ત્યાં અને અહીંયા છે ને હું વ્યૂ જોવા આવી હતી જો કેવું મસ્ત દેખાય તો પાછા રોપવે માં આવે નીચે ઉતરવાનું હોય લસરપટ્ટી હાલો ગાઈસ તો પાછા રોપવે માં ચડીએ છીએ ઉતરવામાં એક આગળ વહી ગયા છે અને અમે 8 ભેગા છીએ જોઈએ ફટાફટ ચડવું પડશે હાલો હાલો ફટાફટ ફટાફટ હાલો હાલો ફટાફટ હાલો બાપ આવી જાઓ આવી તો ગયા બધા આમ રાખજો પગ હમણાં ઓટોમેટિક પગ ચલો પાછળ ચલો પાછળ હવે જોવાની મજા આવશે તમે જાઓ ના સાઈડ માંથી આવશે જાઓ તમે જાઓ ના હવે હલવા લાવો. ના પડી છે હાલે હવે એમાં કઈ નહીં ઓમાં લખે બેઠા પછી હા તો ફરી જાવ વયા જાવ આ એવું તો કરતો હાલ. એને વિડિયો ઉતારવો ના ના થઈ ગયું અહીં સાઈડ તો મારા બાપા બાપા આમ પકડી રાખો ને આમ અહીંયા નીચે પકડે જ નીચે અહીં કાચ પાસે રાખ આમ આ બાજુ પકડ બાપા ના આપે બોલો જો એટલું ઉતરીને આવવું પડે આપણે દર્શન બસ આમ રાખ. હોય તો આમ દેખાય આપણને કેવા દેરાશે ના દેખ આમ ફેરવી નાખો આમ આ બાજુ પકડ બાપા ના આમ બસ આમ રાખ એવું જાય જો લાવો એટલે ઝરણું નહીં ભીનું કરવાનું લાવો એટલે ઝરણું નહીં ભીનું કરવાનું પપ્પા નામ પપ્પા આમ પકડી રાખશો ને? પપ્પા આમ પકડી રાખશો ને? ભલે શું આ બસ બીક લાગે હે ના ના એ ગઈ ગઈ આ એક બહુ કડક આમ પવન ની આમ હલે હે તમને બીક લાગે હા ચડવામાં કરાર આમ આ સાઈડ કાન બંધ થઈ ગઈ છે તું ઉતાર દે આ નીચે હાલવાનું રસ્તો. હાવ નીચે આવી ગયું એટલે ધીમે પડી પેલા આમ પવન ની આમ હલે તૂટે તમે પછી જીવતા જ ન રહે બોલો શું તો એકવાર થાય હા હમણાં જતો હારું હારું બોલો એમ કહેવાય જા પગથિયે દેંગે એસી જેવી પ્લેન માં આ રીતનું હોય બીજું હોય આ પ્લેન માં બેઠા એમ સમજી લ્યો આઠ આવી ગયા ને પ્લેન માં આ રીતનું હોય બીજું હોય આ પ્લેન માં બેઠા એમ સમજી લ્યો હવે વેન કરતી ની પ્લેન માં બેહવા આજે પરીક્ષા આવશે ને તઈ પેડા ખવરાવી છે એ આજો તઈ પેડા ખવરાવી છે એ આજો ઈ હું ગયું એ તો એના લોકો સામાન તી મારે એમ કો કરી ભાઈ બે નવી જતા છે ખુલ્લું હોય એમાં કોણ કરે ખાલી માલ હોય આમ કાચ છે સાઈડ માં ના ખુલ્લું હતું કાચનું પેટ્રોલિયમ વસ્તુ મે નીકળે એટલે ખાલી વસ્તુ આ લોકોની વસ્તુ પહોંચી જાય આમ કેવું મસ્ત આવે
આ સાઈડ મોટો કાચ છે, આ સાઈડ તો પેક થઈ જાય. ઈ તો કહું એમ મસ્ત આવે. એમાં પછી એકાદ આજે બચકું જ રાખવું. ભવનાથનું ઓલું બધું આખું દેખાય. એ ગયું, ગયું, ગયું. બસ આવી ગયા. ચાલો ખેલ ખતમ પૈસા ધીરે ધીરે લઈ જજો. ધીરે ધીરે લઈ જજો, હાલશે. શું કહેવાય? અમાર કઈ ઉતારવામાં આપણે સ્પીડ રાખવી જોઈએ. હાલો મોબાઈલ જે કાંઈ હાથ વાગું ફટાફટ ઉતરવાનું. મૂક્યું નથી ને કઈ. આમ રહેજો બાપા, આમ રહેજો. ખુલશે ને? હાલો ઉતરવામાં પછી ખુલે ને દરવાજો એટલે ઉતરવામાં સ્પીડ રાખજો આગલા. અમે છેલ્લે આ બાજુ. હાલો હાલો આવી સામાન ને ભૂલાતો ને કાંઈ નો. ઓલું લેવાનું છે, ક્યાં લેવાનું? ઓલું સ્ટીક ને એવું કાઢ્યું હતું ક્યાંથી લેવાનું? ગેટ પે. ઓકે હાલો ઉતરી ગયા. હવે અવાજ આવે છે. ઉતરી ગયા હવે. ડાયરેક્ટ સ્ટીક ને એવું લીધું હતું ને લઈ પાછું. ખાવાનું જ આવ્યું. ડાયરેક્ટ ખાવાનું. આજો અહીંયા આવ્યા ને ગાડી લેવા તો આજો. હા વાવાને એવા પંચર હોય કે શું હોય ખબર નહીં. હવા પૂરે છે. 4 જ વીજ. હાલો પૂરાઈ ગયા. હવે જાય ઓલા લોકોને બધાને છે ને આ સાઈડ ઊભા રાખ્યા હતા કેમ કે ઈ લોકોને અહીંયા હાલીને આવવું ને પાર્કિંગ દૂર કર્યું હતું એટલે એટલે આ ગાઈસ છે ને પંપ છે ને કારમાં જ રાખ્યો છે. કામ હારો આવ્યો. તો લિંક ડિસ્ક્રિપ્શન માં અથવા પ્રોડક્ટ નામનું હોય છે સેક્શન, એમાં મળી જાય. હા કેવો કામ આવ્યો છે, નકર તમે હેરાન થઈ ગયા હતા અત્યારે. સાચી વાત છે. હાલો એમ ટોન મારતી હતી ખાતું કાપે નથી કરતી હતી ખાતું સાચી વાત કહેતી હતી. હાચી વાત છે. હા છોકરો કોક દી ખાસું બોલે રોજ નથી બોલતો, કોક દી બોલી લેસ તમે સાંભળી લેજો. આપણે કેટલી વાર કામ આવ્યું. આની પહેલા એકવાર ટાયર ફાટી ગયું. હા ત્યાંની કામ એકવાર કેવું થયું તમારું ટાયર ફાટી ગયું હતું બોલો. પછી આમાં હવા પૂરી આજુબાજુમાં ક્યાંય ગેરેજ વાળા નહીં. પછી આમાં થોડીક હવા પૂરી ને હા, બીજું ટાયર હોય ને એમાં હવા. હા બીજા ટાયરમાં હવા પૂરી ને થોડુંક ધીમે ધીમે એટલે સ્પેરમાં વ્હીલ હતું એ બહુ સારું તો હોય નહીં, મીડિયમ હતું તો એમાં હવા પૂરી ને પછી થોડેક ધીમે ધીમે હાલ્યા ગયા. પછી ગેરેજ આવ્યું ને ત્યાં ચેન્જ કર્યું. કા ત્યારે આપણે બ્લોક કરતા હોત તો લોક કરતા હતા ગાઈસ આવત લોક ટાયર ફાટ્યું. કેવું થઈ ગયું હતું કા બી ગયા તા ઘડીક તો. આ નહીં હું તો બી ગઈ હતી. આપણ ડરતા નહીં. આપણ મજા કરે. સરસ લાગી છે. પાણી નથી આમાં નથી રાખ્યું. ઓમાં છે મમ્મી પાસે છે ને બોટલું એમાં. આ લોકો જો ટ્રિપલ માં જાય છે અહીંયા અને અમે લોકો અહીંયા બધા ગોઠવાઈ ગયા છીએ. દોડ્યું જો એક દીમાં જ ખાલી. ચાલો તો ભાભીના ઘરે પહોંચી ગયા ને અહીંયા જો બધા બેઠા છીએ. સોડા બોડા બધી પીધું. હવે અહીંયા બધે માચરો કાઢ્યો છે મમ્મીએ. જો કાચ તૂટી ગઈ, રકાબી તૂટી ગઈ. લાભ થશે. લાભ થશે ભાઈ. શું લાભ થવાનો છે? એના મને તો ના એ જાગ છે ઈ નહીં પીવે. તો ગાઈસ આ ભાભીનું ઘર છે. ભાભીના મમ્મી પપ્પા છે, તમને ખબર જ હશે. ફોટો બતાવી દો ભાભી. એટલે જ મેં કીધું. અને આ જો ફોટો ઉભો થયો. આ જો ના ના એવું જ મોઢું લાગે અત્યારે. હા અહીં હાલો ચા પી લઈ હવે. આ ગલુડિયા રમાડવામાં પડ્યું છે. એ માં હે હવે એમ ના જવાય અહીંયા. માં પાંચ ના કેવું મસ્ત આવી ગયું તે રમાડ્યું તો મેં બ્લોગ નતો લીધો. ભાઈ ગયું યાર. ભાગી ગયું ત્યાં લીધું. મમ્મા હીરા તો કેટલા બધા એ ના જોજો મને ખાલી એની જ બીક લાગે. હા એ બાજુમાં ના એ ખાલી એને ખબર એ જોવે હે. રમાડે છે એને છે ને જો કઈ રમાડે હે. ખાવા હોય દૂધ પીવું હોય આ જો અહીંયા મળતા હશે બિસ્કિટ કે લઈ આવે. આપણે અહીંયા જાય છે મયુરભાઈ ને જો કેવી આ પાતળી થઈ ગઈ છે એની માં જો આટલા ગલુડિયાને પેટ ભરાવવું પડે.
સબસ્ક્રાઇબ કરી દે એમ કહી દે. હું કામ બોલું કહી દે. ચાલો તો હવે મમ્મી પપ્પાને બસમાં મૂકવા જવાનું છે રાજકોટ. રાજકોટ એટલે રાજકોટની બસમાં. આ ગાંડી થઈ ગઈ છે. હાલો આવજો. હાલો આવજો. આવજો રાજકોટ. હાલો તો કેટલા વર્ષે ગયા તમે ગિરનાર? હું 30-35 વર્ષે ગિરનાર 30-35 વર્ષે ગિરનાર ચડ્યા. હા તો આપણે તો આખો જ દત્તાત્રેય સુધી. હા બધાના રિવ્યુ લેવાના હતા પણ ભૂલાઈ ગયું. હા પેલા ઇન્ટરવ્યુ લેવાઈ ગયું. ઇન્ટરવ્યુ લેવાઈ ગયું, રિવ્યુ લેતા ભૂલાઈ ગયા. ઉતાવળમાં ને પછી ઉપર ચડીને આવ્યા હતા ને તો ભૂખ લાગી હતી તો જમવા બેસી ગયા. પણ આ બેના લઈ લે એટલે પછી બાકીના તો દાદાને કઈ નીચે જાય તો લઈ લેજો. શું મજા આવી? બહુ મજા આવી. જાત્રા કરી એવા બધા. આ તો હાલીને કેટલી વખત ગિરનાર ચડી આવી છું, 6-7 વખત. પણ હવે ન ચડાય, ઉંમર થઈ ગઈ એટલે આ વખતે રોપવે હતું એટલે વળી હિંમત કરી. રોપવેમાં સારું હે, રોપવે બનાવી નાખ્યું તો પણ લાઈનમાં બહુ રોપવે ત્યાં પછી ગિરનાર ગયા. વર્ષોથી જેની ઈચ્છા આવી છે ને ગિરનાર જવાની, રોપવે થયું રોપવે પછી થયા જાય. પછી પણ પોતાની તોય ઈચ્છા પૂરી કરી છે. એમાં વાર લાગે, ભીડ ને એવું બધું હોય, પણ એમ ત્યાં પહોંચવામાં ખાલી 7 જ મિનિટ થાય ઉપર પહોંચતા. હાલો બેસાડ દીધા હું પપ્પાને. હાલો પહોંચીને કરી દેજો મેસેજ. મજા આવી ને? મજા આવ્યો. ગાડી ખોલ નાખો તો. પાણી લેતા આવજો. આવજો. હાલો બાય બાય. તમારો વારો છે હવે. તમે છે ને રોકાવા એમ આવો જાય તો રોકાવા એમ સમજ્યા? હાલો પંપ સીએનજી પુરાઈ લઈ પછી ડાયરેક્ટ હવે ઉપલેટા. તો એક જગ્યા પર ગેરેજ મળ્યું હતું તો અત્યારે જો પંચર કરાવે છે ત્યાં. અને અહીંયા છે ને હું વ્યૂ જોવા આવી હતી, જો કેવું મસ્ત દેખાય છે. ચાલો પંચર કરાવે છે. શું વિચારો શીખવું હે આમ? તો ગાઈસ અહીં પંચર થાય છે જુનાગઢની બહાર. સામે જો આખું ઓરેન્જ સ્કાય. આનો થઈ ગયું. તને એમ થાય ત્યાં વહી જાવ એમ ન કહેતી. હાલે ઉપલેટામાં બધું શોપિંગ હાલે. આ બધું શેરડી બોર ને કેટો પડી ગયો. હા એમાં જિંજર છે. જારિયા જીંજરા સિંગોડું ખાવું? જીંજરા ના હો, એ મને ન ભાવે. તમે જોયું એમ પંચરમાં તો પોપટ થઈ ગયું. કઈ પંચર હતું નહીં પણ ખબર નહીં હવા કેમ નીકળી ગઈ હતી. હા પેલાના જમાનામાં રાખતા કા ઢીચણિયું તો પંચર હતું ને ખબર નહીં હવા કેમ ગઈ 2 વખત. અને ખબર પડે હજી સવારે ખબર પડે. સવાર સુધી જોઈ લઈએ શું છે. આખું ખોલીને તો એને જોઈ લીધું પણ એને કાંઈ મળ્યું જ નહીં પંચર. તો પછી ત્યાંથી ઘરે આવી ગયા અને જમવા બેસી ગયા છે. અને જમવામાં છે ઓળો રોટલો અને ખીચડી. જો બધા બેસી ગયા છે જમવા માટે. કેવા પગ દુખે છે? નથી દુખતા? ઓહો ભાઈ સ્ટ્રોંગ. બધાનું ઓલું કેવું લાગ્યું એ ને હું જ કરી હતી. હાલો ગુડ નાઇટ. તો એક બ્લોગ એન્ડ કર્યો અને બીજો બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે. હવે ડાયરેક્ટ